નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ મામલતદારને આવેદનપત્ર આપી પાવર ગ્રીડના અસરગ્રસ્ત ખેડૂતોનો MRC સામે નિર્ણયો। આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપનીના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વળતર મુદ્દે ફરી એકવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોએ આજે આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપી માર્કેટ રેટ કમિટી બનાવવાની પ્રક્રિયા સામે સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો। સાથે સરકાર દ્વારા વળતર બાબતે બહાર પાડવામાં આવેલા પરિપત્રનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ તારીખ 4 જુલાઈ 2026ના રોજ સરકાર દ્વારા વળતર બાબતે બહાર પાડવામાં આવેલો પરિપત્ર ખેડૂતોના હિતમાં નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ઉપર વર્ષ 1885ના જૂના કાયદાની જોગવાઈઓ લાગુ કરવામાં આવી રહી છે। ખેડૂતોના ખેતરોમાંથી પાવર ગ્રીડ કંપની દ્વારા 765 kVની અત્યંત ઊંચા વોલ્ટેજની વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આટલી ઊંચી ક્ષમતાની વીજ લાઇનને કારણે તેમની સલામતી અને ખેતીની જમીન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। તેમ છતાં સરકારના પરિપત્રમાં વીમા કવચ અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી નથી, એવો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડનો પ્રોજેક્ટ કોમર્શિયલ હોવા છતાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં કોમર્શિયલ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને મળનારા વળતર અંગે અન્યાય થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। આ મુદ્દે ખેડૂતો દ્વારા અગાઉ ઉર્જા મંત્રી, મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી, જેથી આજે ખેડૂતો દ્વારા આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપી સરકારના પરિપત્રનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સાથે જ પાવર ગ્રીડના અસરગ્રસ્ત ખેડૂતો માટે માર્કેટ રેટ કમિટી બનાવવાની પ્રક્રિયા સામે પણ ખેડૂતોએ સ્પષ્ટ નિર્ણયો ભણાવ્યો હતો અને યોગ્ય તથા ન્યાયસંગત વળતરની માંગ કરી હતી। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, આમોદ। જય હિન્દ, જય ભારત। આજે સમગ્ર આમોદ તાલુકાના ખેડૂતો મામલતદાર ઓફિસે MRC બાબતે જે બોલવામાં આવેલા હતા એ બાબતે સમગ્ર ખેડૂતો હાજર રહ્યા હતા। અમે મામલતદાર સાહેબને એક અમારો MRC બાબતે જવાબ આપેલો છે કે સરકાર અમારી ઉપર 1885 જે અંગ્રેજો સમયનો કાયદો લાગુ કરવા માટે પહેલાં તો એને નાબૂદ કરે, ત્યારબાદ જે પરિપત્ર 4/7/2026નો છે એની અંદર ખેડૂતો માટે કોઈ વીમા કવચનો ઉલ્લેખ છે, બરાબર। અને અમારું જે વળતરની માંગ છે કે વાણિજ્યના 4 ગણા, ભલે MRC બનાવે એની અંદર વાણિજ્ય હેતુનો ઉપયોગ કરવો પડે તો જ ખેડૂતો આ વાતને માન્ય રાખશે। એટલે અત્યારે સમગ્ર ખેડૂતોએ કોઈ સહી કશું કરવાનું નહીં। અમારે સમગ્ર તાલુકો MRC કમિટીમાં બેસવા માટે રાજી નથી।